પણ તમને એક સાધુ એવા મળશે જે નિષ્કૃતિ છે ને તમને નિષ્કૃતિ કરશે, નિષ્કામી છે નિષ્કામી, પવિત્ર છે ને તમને હું તો આનંદમાં આવી ગયો. હાશ, આ મને 9મા ધોરણમાં આશીર્વાદ આપેલા. કોલેજના બીજા વર્ષમાં હું અભ્યાસ કરતો હતો ત્યાં હું 5 વર્ષમાં ભૂલી ગયો. મને આ ખ્યાલ જ નહીં કે મારા ગુરુએ મને આશીર્વાદ આપ્યા છે, મને મળશે. સાવ ભૂલી ગયો. એટલામાં થયું શું, અમારા મહંત સ્વામીજીની ઘરે યોગી મહારાજ આવ્યા. એટલે મહંત સ્વામીના મોટા ભાઈને કહ્યું કે મારે તમારા મિત્રની ઘેર જવું છે. તો કે એ તો વૈષ્ણવ છે, આપણને ન બોલાવે, હું જ્યાં રહેતો હતો ત્યાં. તો કે એમ કહેજો ને તમે કે યોગી મહારાજને આવું છે, એટલું કહેજો. હું બેઠો હતો નીચે, મલ્લાલ બેઠા હતા. એટલે મધુભાઈ આવ્યા, મહંત સ્વામીના ભાઈ, અને ધીમે ધીમે કહેવા લાગ્યા કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, પધરામણી કરાવી છે. મલ્લાલ એકદમ બોલી ઉઠ્યા, હું ખિલાફ છું, તને ખબર છે, મારે પધરામણી નથી કરાવી. પછી યાદ આવી ગયું. એટલે મધુભાઈ બોલ્યા કે યોગી મહારાજ આવ્યા છે ને એમને તમારી ઘેર પધરામણી, યોગી મહારાજ આવ્યા છે, લઈ આવો. એ આવ્યા, પધરામણી કરી. જય સ્વામિનારાયણ. હું નીચે ઉતરી ગયેલો, બેઠેલો. સાથે એ સંસ્કાર નહોતા, એ ધર્મના સંસ્કાર નહોતા. અમે અમારી રીતે જીવ. જય સ્વામિનારાયણ. હનુમાનજી પાસે જતા ને હું તો જય સ્વામિનારાયણ પ્રતિષ્ઠા કરતો. ત્યાં આગળ આનંદના મંદિર તળાવમાં એક સરસ હનુમાનજીનું મંદિર, ધાર્મિક હતો. સ્વામિનારાયણ મંદિરના સંસ્કાર નહોતા. યોગીજી મહારાજ એ સગાની ઘેર ઉપર બેઠા હતા. અમે થોડા ખિલાફ હતા, એટલે જય સ્વામિનારાયણ અમે ઉપર ગયા નહીં. આરતી નીચે લીધી, પ્રસાદ નીચે લીધો. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ. મેં કહ્યું મહાત્માઓ નીચે કેમ નથી ઉતરતા? હું ફરીથી વાત કરું છું. ચાનોદ નર્મદા કિનારા ઉપર મહેશ્વરાનંદ સ્વામીજીએ મને આશીર્વાદ આપેલા કે મારી પ્રકૃતિ ગરમ છે, પણ તને એક એવા સાધુ મળશે કે જે નિષ્કૃતિ છે ને તને નિષ્કૃતિ બનાવશે, પવિત્ર છે ને તને પવિત્ર, નિષ્કામી છે નિષ્કામી બનાવશે. મને તો આશીર્વાદ મળ્યા, એટલો બધો આનંદ થઈ ગયો. આ વાતને હું ભૂલી ગયો હતો, મને કાંઈ ખબર નહોતી. તે વખતે 8મા ધોરણનો અભ્યાસ, આ કોલેજના બીજા વર્ષની વાત કરું છું. મેં આરતી નીચે લીધી, યોગી મહારાજ ઉપર, પ્રસાદ નીચે લીધો, ઉપર ગયો નહોતો. બહુ સમય લીધો, 10, 15, 20 મિનિટ, 25 મિનિટ થઈ ગઈ. મેં કહ્યું મહાત્માઓ કરતા છે શું? ઉપર જા, હું ગયો. પછી યોગી મહારાજે કે અહીંયા આવ. મલ્લાલ કે ક્યાં ગયો હતો? મેં કહું પાછળ જ હતો, હું નીચે બેઠો હતો. અહીંયા આવો. બાપા પાસે, બાપાએ મારું બોછું પકડી 5 વર્ષ પહેલા જે મહેશ્વરાનંદ સ્વામીજી જે આશીર્વાદ આપેલા કે તને જે એવા સાધુ મળશે કે જે નિષ્કૃતિ હશે ને તને નિષ્કૃતિ બનાવશે, પવિત્ર છે ને તને પવિત્ર, નિષ્કામી છે ને તારો કામ કરશે, એવા તને પવિત્ર બનાવશે. એવું ભૂલી ગયો હતો. 5 વર્ષ પછી જ્યારે યોગી મહારાજ ઉપર આવ્યા, હું તો નીચે બેઠો હતો, અમે તો ઉપર ગયો નહોતો. પછી મેં કહ્યું લાવો મહાત્માઓ શું કરે છે. જ્યાં ઉપર ગયો એટલે બાપાએ મને કહે અહીંયા આવો. મલ્લાલ કે ક્યાં ગયો તો? હું પાછળ હતો. પછી જય સ્વામિનારાયણ 2 ધબ્બા માર્યા, મારું ગળું પકડ્યું, એમના હાથથી સીધું જ મારું બોચું પકડીને મારા કાન આગળ એમનું મોઢું લઈ ગયા. ત્યાં સ્વામીજીએ મને કહ્યું, વાત સાંભળજો, કે નર્મદા કિનારા ઉપર 5 વર્ષ પહેલા તમારા ગુરુએ જે આશીર્વાદ આપ્યા છે, અને એ આશીર્વાદને પૂરો કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે. મારી આંખમાં આંસુ આવી ગયા. આવા એક મા જેવા સાધુની પરંપરામાં અમે બેઠા છીએ. બ્રહ્મબિહારી સ્વામીજી અદ્ભુત દાખલો આ ધરતી પર જ્યારે કરી રહ્યા છે, ત્યારે એમની સાથે એને કોઈ સ્વાર્થ નથી. બ્રહ્મબિહારી સ્વામીને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ અપેક્ષા નથી. ખાનદાન છે, ગરીબ છે, હુંવાટરા વગરના છે, પ્રદર્શન વગરના છે, સહજતાથી જીવે છે. એવા સંતોની સાથે હે યુવકો, ખરેખર દોસ્તી બાંધજો. આપણો તો સંત હોય, વિવેકી હોય ને ખાનદાન હોય, માતૃ હૃદય હોય, એની સાથે દોસ્તી બાંધીએ. સંતની એટલે જરૂર છે. છેલ્લી વાત, આટલું વિવેકી કોણ બનાવશે? બસ આંખ કાન જીભ નાક હોઠને વિવેકી બનાવવા માટે સંત જોઈએ જ. અને આટલું વિવેકી થાય તો અંતર્ગત શુદ્ધ થાય. અહીં પવિત્રતા પ્રગટે, નિર્દોષતા પ્રગટે, ભક્તિ પ્રગટે, દાસત્વ પ્રગટે. અને એ પ્રગટાવવા માટે
આશીર્વાદ જોઈએ ને જોઈએ. અમને કોઈ સ્વાર્થ નથી અમારા બ્રહ્મવિહારી સ્વામીજીને, અને કોઈને કહેતાય નથી તું સ્વામિનારાયણ થા. પણ એટલા ગરીબ છે, સરળ છે, સહજ છે, જેના ફળ સ્વરૂપે યુવકોને એમની સાથે સહજ પ્રીતિ થઈ જાય છે. તો હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. 1.5 વર્ષ પછી આવતી સાલ સાબરકાંઠામાં અમે સમયો કરવાના છે, યુવા અધિવેશન સાબરકાંઠામાં. 50,000 દીકરાઓ સાબરકાંઠાની ધરતી પર હશે, દીકરા દીકરીઓ સાથે. પછીની જે 15ની સાલમાં અમારું મંદિર જ્યાં છે, હરિધામ નામ છે, ફર્ટિલાઇઝરની સામે જ છે. ફર્ટિલાઇઝરથી 4-5 કિલોમીટર અંદર છે. ત્યાં આગળ 75,000 દીકરા દીકરીઓની, 15-20,000 એવા ગ્રહસ્થો, એવા અમરીશો, 1,00,000ની સેના. એથી વિશેષ તમને બધાને હું આમંત્રણ આપવા, જરૂરથી આવજો. ભારતના 5 મહાન સંતો આવવાના છે. એથી વિશેષ અમારી વાદરસાના લાભ આપવાની યુવકો જ બોલવાના છે. 25 વર્ષના ટાબોરિયા જ બોલવાના છે. તો એ દીકરાઓને સાંભળવા માટે હું તમને આમંત્રણ આપવા આવ્યો છું. તો જરૂરથી તમારા દીકરા દીકરીઓને લઈને આપ સૌ વડીલ હરિધામની ધરતી પર જરૂરથી 1.5 વર્ષ પછી પધારો. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ સ્વામીશ્રીએ ખૂબ અદ્ભુત પ્રસંગોપાત આપણને જીવનમાં સંતની અનિવાર્યતા શું છે એની વાત કરી. સાથે સાથે 2015ના આત્મીય યુવા મહોત્સવનું આમંત્રણ બી આપ્યું. સ્વામીજી સભા હોલમાંથી પધારે ત્યાં સુધી આપણે આપણી જગ્યા પર જ રહીશું. અને પછી બાજુમાં કેકી ફાર્મમાં આપણા થાળની સગવડ કરેલી છે, એટલે બધા જ ભક્તોને નમ્ર વિનંતી કે આપણે પ્રસાદ લઈને જ પાછા પોતપોતાના ગંતવ્ય સ્થાને પધારીશું.